એટલે મારે હર્ષભાઈ સંઘવીને કેવું છે કે જો આ તમારા ભાજપ વાળા સાઠગાંઠ ધરાવતા આવા લુખા તત્વોને જો તમે વરઘોડો કાઢવાનું જેમ કહેતા હતા ને કે બધાનો વરઘોડો કાઢશું ને ટાટિયા તોડી નાખશું ને સરઘસ કાઢશું, હવે તમારામાં તેવડ હોય ને તો કાઢીને બતાવજો. 48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માંગે છે. 48 કલાકની અંદર જો આ વરઘોડો ન નીકળો ને તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું. 48 કલાક બાદ મીડિયાના માધ્યમથી આ બંગડિયું પહેરીને અમને સાબિત કરી દેજો કે તમે નથી કરી શક્યા. જો કરી શકતા હોય ને તો 48 કલાકમાં એનો વરઘોડો કાઢીને મને બતાવજો. આ જિગીશા પટેલની ચેલેન્જ છે. આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર 2 દિવસ પહેલા ગોંડલમાં હુમલો થયો. હુમલા પછી હોસ્પિટલમાં દાખલ થયા. એના પછી સતત એ ફરિયાદ હતી કે પોલીસ ફરિયાદ નથી લઈ રહી. પોલીસે જેની સામે કાર્યવાહી કરવાની છે એની સામે કાર્યવાહી કરવા નથી માંગતા, એટલે સરખી રીતના ફરિયાદ નથી લેવાતી. જે બાદ પોલીસ હોસ્પિટલ ગયા, પછી એમનું નિવેદન નોંધ્યું અને નિવેદન નોંધ્યા પછી ગઈકાલે 2 મહિલાઓની ધરપકડ કરી. ધરપકડ બાદ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી દીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવાના છે. ગઈકાલે જિગીશા પટેલે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી. એ પ્રેસ કોન્ફરન્સની અંદર હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એમને એવું કહ્યું કે આ લોકોનો પણ વરઘોડો નીકળવો જોઈએ. એ બંગડી સાથે આવ્યા હતા અને કહ્યું કે જો વરઘોડો ન નીકળે તો તંત્ર આ બંગડી પહેરી લે, કારણ કે એક મહિલા પર હુમલો કરવામાં આવે છે. ગોંડલની પહેલાંથી જે વાત કરી રહ્યા હતા કે ગોંડલમાં કાયદા અને વ્યવસ્થાની હદો પૂરી થઈ જાય છે, એ ગોંડલની સ્થિતિ સુધારવા માટે તંત્રએ કંઈક કરવું જોઈએ. પોલીસ આમાં મળેલા છે અને બધા જ આક્ષેપો જિગીશા પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે એ 2 જે મહિલા પકડાઈ છે એની સામે કેટલા ગુના નોંધવામાં આવ્યા છે, પહેલા કોઈ ગુનો નોંધાયો હતો કે કેમ, પોલીસે જ્યારે એની ધરપકડ કરી ત્યારે શું કહ્યું અને કઈ રીતના ધરપકડ કરવામાં આવી છે તે સાંભળો. ગઈ તારીખ 24ના રોજ ગોંડલ ભોગાવદર રોડ ખાતે આવેલ સરગમ પાર્કમાં ફરિયાદી શ્રી જિગીશાબેન શામજીભાઈ પોકળનો ગયેલા, જ્યાં તેમની કારનો કાચ તોડીને હુમલાનો પ્રયાસ થયેલો. જે અનુસંધાને ફરિયાદી શ્રીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 324(2), 125, 115(2) તેમજ 54 મુજબ ગુનો દાખલ કરીને આ ગુનાના કામે આરોપી કૃષ્ણા રાજભાઈ રાવલ તથા એસપી ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિજોડાની અટક કરી આગળની તપાસ તજવીજ જારી છે. જિગીશા પટેલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ આ જ વાત કરી હતી કે ગોંડલમાં અમે જે કહેતા હતા, એટલે આની પહેલાં જ્યારે અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ પણ ગોંડલમાં ગયા ત્યારે પણ અલ્પેશ કથિરિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. અનેક લોકો ભેગા થયા અને પછી કાચ તોડી દીધા હતા. એના પછી એ લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. પછી પ્રશ્ન એ આવે કે ફરિયાદ નોંધાયા પછી આગળ થાય છે શું? થોડા દિવસ પહેલાં યુવરાજસિંહ જ્યારે દૂધના કૌભાંડનું પર્દાફાશ કરવા ગયા ત્યારે એમના ઉપર પણ હુમલો થયો હતો. યુવરાજસિંહનું પણ એવું કહેવું છે કે જે કલમો દાખલ કરવાની હતી એ કલમો દાખલ નથી કરતા અને એ જેટલા પણ આરોપીઓ છે એને બચાવવા માટે પોલીસ આગળ આવી જાય છે. પોલીસ જો એ કલમો આધાર કાર્યવાહી કરે કે પછી આગળ કાર્યવાહી કરે તો ખબર પડે કે એ લોકો સાથે શું થઈ શકે છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ વિપક્ષ માટે કેમ ખરાબ હોય છે, એ લોકોને ન્યાયનો અધિકાર નથી, આ બધા જ પ્રશ્ન કરવામાં આવ્યા હતા. ગઈકાલે વિધાનસભામાં પણ અલગ અલગ નેતાઓને આ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ એવો જવાબ આપ્યો હતો કે કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખા છે અને જિગીશા પટેલ પર જે હુમલો થયો છે એમને ન્યાય મળશે, અમે કોઈને છોડીશું નહીં. એના પછી જ 2 મહિલાઓની ધરપકડ થઈ છે. આગળ પોલીસ કાર્યવાહી કરી રહી છે. આગળ જતાં શું થાય છે, આમ આદમી પાર્ટી આમાં કઈ રીતના લડે છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.